જીઓએ લોકોને સસ્તું ઇન્ટરનેટ આપીને ટેલિકોમ ક્ષેત્રે ઘણી મોટી ક્રાંતિ લાવી દીધી છે અને અન્ય સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પણ જીઓના ઝટકાથી હજુ સુધી ઉભરી શકી નથી। ત્યારે આવા સમયે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે। મેસેજમાં લખવામાં આવ્યું છે કે જીઓના 25 કરોડ ગ્રાહકો થઈ ગયા છે, એટલે કંપની હવે 5 લાખ ગ્રાહકોને મફત ટી-શર્ટ આપશે, જેના માટે માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે। તો શું છે મફત ટી-શર્ટના વાયરલ મેસેજનું સત્ય? જુઓ વાયરલ ટ્રુથના આ રિપોર્ટમાં। વાયરલ થયેલો આ મેસેજ રિલાયન્સ જીઓનું સિમ કાર્ડ વાપરતા તમામ લોકો માટે જરૂરી છે, કારણ કે સોશિયલ મીડિયા પર જીઓના કાર્ડ ધારકો અંગે એક મેસેજ વાયરલ થયો છે। આ મેસેજ એવો છે કે કોઈ પણ તેને વાંચીને લાલચમાં આવી શકે છે। જુઓ વાયરલ થયેલા મેસેજમાં શું લખ્યું છે। જીઓના 25 કરોડ ગ્રાહકો થવાની ખુશીમાં જીઓના નિર્માતા મુકેશ અંબાણી આ 26 જાન્યુઆરીના અવસર પર 5 લાખ ગ્રાહકોને મફત ટી-શર્ટ ભેટમાં આપશે। તો તમારી પાસે પણ જીઓનું સિમ કાર્ડ હોય તો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરો અને ટી-શર્ટ મેળવો। વાયરલ થયેલા આ મેસેજ સાથે લિંક આપવામાં આવી છે। આ મેસેજ માત્ર વોટ્સએપ પર જ નહીં, ફેસબુક અને ટ્વિટર પર પણ વાયરલ થયો છે। ફેસબુક પર આવેલા આ એકાઉન્ટ પરથી વાયરલ થયેલો મેસેજ તો લખવામાં આવ્યો, સાથે જ એ રિલાયન્સ જીઓના ચેરમેન મુકેશ અંબાણીના વખાણ પણ કરવામાં આવ્યા છે। એટલે જ તો વાયરલ મેસેજ જોઈને સવાલો ઊભા થયા છે કે શું રિલાયન્સ જીઓ 5 લાખ ગ્રાહકોને ટી-શર્ટ ફ્રી આપશે? રિલાયન્સ જીઓ ગ્રાહકો સુધી કેવી રીતે મોકલાવશે ફ્રી ટી-શર્ટ? કરોડો ગ્રાહકોમાંથી 5 લાખ ગ્રાહકોને કેવી રીતે કરવામાં આવશે પસંદગી? વાયરલ થયેલા મેસેજમાં કરવામાં આવેલો દાવો સાચો કે ખોટો? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ જોઈને આ પ્રકારના ઘણા સવાલ અમારા મનમાં ઉઠ્યા। વાત જીઓના કરોડો ગ્રાહકો સાથે સંકળાયેલી હતી, એટલે જીઓ 26 જાન્યુઆરી પહેલા મફત ટી-શર્ટ આપશે કે કેમ તે અંગેની સાચી માહિતી જાણવા માટે અમે તપાસ શરૂ કરી। અમે સૌથી પહેલા વાયરલ થયેલા મેસેજ સાથે આપવામાં આવેલી લિંક પર ક્લિક કર્યું તો અમારી સામે એક વેબસાઇટ ખુલી ગઈ। આ વેબસાઇટ પર તિરંગાના રંગમાં રંગેલી 3 ટી-શર્ટના ફોટો હતા। આ સાથે જ નીચે કેટલીક જાણકારી આપવામાં આવી હતી। લખ્યું હતું કે ટી-શર્ટ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 જાન્યુઆરી છે। આ સાથે જ લખ્યું હતું કે અત્યાર સુધીમાં 3 લાખ લોકો ફોર્મ ભરી ચૂક્યા છે। ત્યારબાદ ફોર્મ ભરવાના સમય અંગે કાઉન્ટડાઉન ચાલતું હતું અને તેની નીચે ફોર્મ આપવામાં આવ્યું હતું। છવ્વીસ જાન્યુઆરી પહેલા જીઓ મફત ટી-શર્ટ આપશે કે નહીં તે મેસેજનું સત્ય જાણવા માટે અમે ફોર્મ ભરવાની શરૂઆત કરી। નામના ખાનામાં અમે એબીસી લખ્યું, ત્યારબાદ ફોન નંબર, પિનકોડ નંબર, સરનામું અને ટી-શર્ટની સાઇઝ અંગેની વિગતો ભરી। પણ ધ્યાન રહે, અમે આ તમામ વિગતોમાં આડા અવળા નંબર તેમજ આલ્ફાબેટ લખ્યા છે। ફોર્મની નીચે વધુ એક જાણકારી આપવામાં આવી હતી કે 26 જાન્યુઆરી પહેલા આપને ટી-શર્ટ મળી જશે, પણ ફોર્મ ભર્યા બાદ ડ્રો થશે કે પછી વહેલા તે પહેલાના ધોરણે ટી-શર્ટ મળશે? ગ્રાહક સુધી ટી-શર્ટ કેવી રીતે પહોંચશે તે અંગે કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી। તેમ છતાં અમે ફોર્મ સબમિટ કરી દીધું। વાદળી બટન પર ક્લિક કરતા જ વધુ એક પેજ અમારી સામે ખુલ્યું, જેમાં લખ્યું હતું કે વેરિફિકેશન માટે તમારે 10 લોકોને આ મેસેજ મોકલાવવો પડશે। અમે 10 લોકોને મેસેજ મોકલી પણ દીધા। તો ત્યારબાદ છેલ્લે અમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું, પણ આ એપ્લિકેશને જીઓ સાથે કોઈ લેવા દેવા ન હતો। હવે અમે પહોંચ્યા લિંક બાદ ખુલેલા મુખ્ય પેજ પર। આ વેબસાઇટનું નામ છે jiofreet-shirt.blogspot.com। હવે રિલાયન્સ જીઓનું આ ટ્વિટર હેન્ડલ જુઓ, વાદળી ટીક માર્ક છે।
એટલે કે આ ટ્વિટર હેન્ડલ વેરીફાઈડ છે। અહીંયા જીઓની વેબસાઇટ પણ આપવામાં આવી હતી। તેના પર અમે ક્લિક કર્યું તો એક નવું પેજ ખુલ્યું। વેબસાઇટનું નામ હતું jio.com, એટલે કે સ્પષ્ટ થાય છે કે જીઓની આ સાચી વેબસાઇટ છે। જ્યારે જે વેબસાઇટ પર ફ્રી ટી શર્ટ માટેનું ફોર્મ ભરવાનો વિકલ્પ હતો તે વેબસાઇટ જીઓની છે કે નહીં, જેથી સ્પષ્ટ થાય છે કે રિલાયન્સ જીઓ દ્વારા 26 જાન્યુઆરી પહેલા 5 લાખ ગ્રાહકોને મફત ટી શર્ટ આપવાનો વાયરલ થયેલો મેસેજ ખોટો છે, કારણ કે જીઓ દ્વારા આવો દાવો કરવામાં આવ્યો જ નથી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।